શ્રી શિવ મહાપુરાણમાંથી મનુ અને રાણી શત્રુપાની પુત્રી આકૃતિને રુચિક મુનિને પરણાવી. તેમને યજ્ઞ અને દક્ષિણા નામે એક પુત્ર અને એક પુત્રી થયા. તેમનો વંશ વિસ્તાર આગળ વધ્યો નહીં. દેવહૂતિને કદર્મ મુનિથી 9 કન્યાઓ અને કપિલ દેવનો જન્મ થયો. કન્યાઓના લગ્ન મુનિઓ સાથે કરી આપ્યા અને કપિલ દેવે સાંખ્ય શાસ્ત્રનો વિસ્તાર કર્યો. પ્રસૂતિને દક્ષ સાથે પરણાવી હતી. તેને 24 કન્યાઓ થઈ. તે પૈકી 13 ધર્મને અને બીજે 11 ભૃગુ, ભૌ, મરીચી, અંગીરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, અત્રિ, વશિષ્ઠ, અગ્નિ અને પિતૃઓને પરણાવી હતી. તે કહે છે કે દક્ષને 60 કન્યાઓ હતી. તેમાંથી 10 ધર્મને, 27 ચંદ્રને, 13 કશ્યપને, 4 ગરુડને, 2 ભૃગુને, 2 અંગીરાને અને 2 કૃશાશ્વને આપી હતી. કશ્યપને પરણાવેલી કન્યાઓની સંતતિથી 3 લોક ભરાઈ ગયા. દેવો, દૈત્યો, વૃક્ષો, પર્વતો, પક્ષીઓ એ બધા તેની સૃષ્ટિમાં જન્મ્યા હતા. આમ આખું બ્રહ્માંડ ભરાઈ ગયું. તે જોઈ બ્રહ્માને બહુ આનંદ થયો. બ્રહ્મા કહે છે કે હે નારદ, શિવની આજ્ઞાથી મેં આ બધી સૃષ્ટિ સર્જી છે અને હજુ નવી નવી સૃષ્ટિ સર્જતો રહું છું. શિવ પરબ્રહ્મ છે અને હું, વિષ્ણુ તથા રુદ્ર એ 3 દેવો તેમનામાંથી ઉત્પન્ન થયા છીએ અને અમે જુદા જુદા ગુણો અનુસાર કાર્ય કરીએ છીએ. શિવ પરમાત્મા નિર્ગુણ અને સ્વતંત્ર છે, છતાં સગુણ સ્વરૂપે શિવ અને પાર્વતી કૈલાસ પર વસે છે. 5 મુખવાળા મહાદેવે કૈલાસ ઉપર એક સુંદર ભવનની રચના કરી છે. જે ભવન એવું છે કે સમસ્ત બ્રહ્માંડનો નાશ થાય પણ તેનો નાશ થતો નથી.